નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બેલેટ પેપર વડે રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ. રાજ્યભરમાં આજે યોજાનારી ઓપરેશન શિલ્ડ અંતર્ગતની કવાયત વહીવટી કારણોસર મોકૂફ. મધ્યરાત્રિ બાદ અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે થયેલા વરસાદ વચ્ચે આજે રાજ્યભરમાં વરસાદનો વર્તારો. અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ કરવાના અભિયાનના 14મા દિવસે 676 ટન કચરાનો નિકાલ કરાયો. અમદાવાદના લો ગાર્ડન પાસેથી ગુમ થયેલી બાળકીને 96 કલાકની જહેમત બાદ હેમખેમ શોધી કાઢતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ. રાજ્યની ઉભરતી ક્રિકેટની યુવાન પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે 31મી મેથી અમદાવાદમાં ક્રિકેટ પ્રીમિયર લીગ યોજાશે. સમાચાર વિગતવાર. રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દીધો છે. સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે. આગામી 22 જૂને 4688 ગ્રામ પંચાયતની સામાન્ય અને 3638 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે મતદારો બેલેટ પેપરથી મતદાન કરશે. આ મતદાન બાદ 25 જૂને મતગણતરી હાથ ધરાશે. રાજ્યના 1,30,00,000થી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ઓપરેશન શિલ્ડ અંતર્ગત રાજ્યભરના પાકિસ્તાન સરહદના જિલ્લાઓમાં આજે સાંજે 5 વાગે કવાયત યોજાવાની હતી, પરંતુ રાજ્ય સરકારે ગઈકાલે મોડી રાત્રે આ કવાયત મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગર, બનાસકાંઠા સહિત રાજ્યભરમાં સિવિલ ડિફેન્સને લગતી આ કવાયત યોજાવાની હતી, જેમાં અંધારપટ સહિતની કવાયત હાથ ધરનારી હતી. વહીવટી કારણોસર રદ કરાયેલી આ કવાયતની હવે પછીની નવી તારીખ જાહેર કરાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાત સહિતના સરહદી રાજ્યોના જિલ્લાઓમાં આ કવાયત યોજવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલા જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરી દીધા છે. અગાઉથી જ ટેકાના ભાવો જાહેર કરતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. ગત વર્ષની સરખામણીએ રાગી, કપાસ અને તલના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ સૌથી વધુ ક્રમશઃ 596, 589 અને 579 રૂપિયાનો વધારો કરાયો હતો. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવમાં પણ 480 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંધુની સફળતા માટે ભારતીય સેનાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સેનાનો ઉત્સાહ વધારવા દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી, જેને પગલે બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈ ગામથી નરેશ્વરી માતાજી મંદિર સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિત સ્થાનિક આગેવાનો તેમજ સ્થાનિક પોલીસ, હોમગાર્ડના જવાનો સહિત મોટી સંખ્યામાં સુઈ ગામ અને થરાદના લોકો જોડાયા હતા. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું હતું. સરહદી વિસ્તારના પ્રજાજનોનો હોસલો ખૂબ બુલંદ છે અને દેશના સૈનિકને સલામ કરવા માટે આ સરહદી વિસ્તારના પ્રજાજનો હજારોની સંખ્યામાં આજે અહીંયા નડાબેટ સુધી પહોંચ્યા છે. ગુજરાતભરમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. વરસાદની આગાહીના પગલે ગત રાત્રે અને સવારના સમયે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. રાત્રે ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે અને 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કરવામાં આવ્યું છે. દરિયાકાંઠામાં પણ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના વડા ડોક્ટર A.K. दास. गुजरात के लिए बताया जाए तो हमारा जो रेनफॉल है खुशखबरी है. गुजरात रीजन में हमारा अबव नॉर्मल रहेगा, ग्रेटर देन 114% है, जो कि नॉर्मल है 947 mm. और सौराष्ट्र कच्छ में जो रहेगा वो भी अबव नॉर्मल रहेगा, वो ग्रेटर देन 119% है, वो जो कि वहाँ का नॉर्मल है 540 mm. આ સાથે જ અંબાજી દાંતા પંથકના વાતાવરણમાં પલટો આવતા મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. હાઈવે પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અંબાજીની દુકાનોમાં, ઘરોમાં પણ પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. મહીસાગર જિલ્લામાં ભારે ઉકળાટ બાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો. લુણાવાડા, ખાનપુર અને કડાણા તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abd ને ફોલો કરશો. છેલ્લા 14 દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. આ મહાઅભિયાનના ગઈકાલના 14મા દિવસે 4,287થી વધારે લોકોએ સંયુક્ત રીતે સ્વચ્છ કરવાનો પ્રયાસ હાથ ધર્યો. સાબરમતી નદીમાંથી શ્રમદાન થકી 48 ટન અને કુલ 676 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો. અમદાવાદમાં 4 વર્ષની બાળકીના અપહરણનો બહુચર્ચિત કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉકેલી દીધો છે. 4 દિવસથી ગુમ બાળકીને શોધી કાઢવામાં આવી છે અને આરોપી અપહરણકાર મહિલાને ઝડપી લેવામાં આવી છે. ગત 24મી મેના રોજ સાંજે અમદાવાદના લો ગાર્ડનમાંથી 4 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી. બાળકીને શોધવા માટે કુલ 70 પોલીસ કર્મીઓની 7 ટીમો બનાવવામાં આવી હતી. સતત 96 કલાક સુધી સઘન શોધખોળ કરી હતી. પોલીસે બાળકીને શોધવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ સહિતની પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. આરોપી મહિલા સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે અને પોલીસ અપહરણના કારણો પર વધુ તપાસ કરી રહી છે. ક્રિકેટ પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ અમદાવાદના SGVP ગ્રાઉન્ડ્સ ખાતે 31 મેથી 14 જૂન 2025 દરમિયાન યોજાશે. ટોચના રણજી ટ્રોફી ખેલાડીઓ અને ઉભરી રહેલી સ્થાનિક પ્રતિભાઓને એક સંરચિત સ્પર્ધાત્મક પ્લેટફોર્મ પૂરું પાડીને ગુજરાતના ડોમેસ્ટિક ક્રિકેટના પરિદ્રશ્યને નવા સ્તરે લઈ જવાના આશય સાથે ક્રિકેટ પ્રીમિયર લીગ યોજાશે. વર્ષ 2025ની સિઝનમાં 6 ટીમોને સામેલ કરવામાં આવી છે, જેમાં સાબરમતી સ્ટ્રાઇકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ્સ, હેરિટેજ સિટી ટાઇટન્સ, નર્મદા નેવિગેટર્સ અને ગાંધીનગર લાયન્સ. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સહયોગથી યોજાનારા આ ટુર્નામેન્ટ હેરિટેજ સિટી ટાઇટન્સ અને અમદાવાદ એરોઝ વચ્ચેની મેચથી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજે સાંજે ભાજપના સંસદીય દળની બેઠક યોજાશે. બેઠકમાં કડી અને વિસાવદરની પેટા ચૂંટણી, નિરીક્ષકોના નામ અને જ્ઞાતિગત સમીકરણ અંગેની ચર્ચા કરાશે. આ ઉપરાંત સેન્સ પ્રક્રિયા અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે. બીજી તરફ કોંગ્રેસ આ બંને બેઠક માટે પોતાના ઉમેદવારના નામ 1 જૂન સુધીમાં જાહેર કરશે. કોંગ્રેસ પક્ષના નિરીક્ષકો હાલ સેન્સ લેવાની પ્રક્રિયા કરી રહ્યા છે. અમદાવાદની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પશ્ચિમ ઝોનના વિદ્યાર્થી શપથ કાર્યક્રમ યોજાયો. ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ AIU દ્વારા યુવા શક્તિ ભારત કી શક્તિ, એક યુવા એક રાષ્ટ્ર એક સંકલ્પ શીર્ષક સાથે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ મેરા ભારત મેરા સંકલ્પની પ્રતિજ્ઞા લીધી. આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈને કહ્યું, સમગ્ર દેશના 5 ઝોનમાંથી આ યુનિવર્સિટીને શપથ કાર્યક્રમ માટે પસંદ કરવામાં આવી છે. સુશ્રી જૈને કહ્યું, સ્વદેશી વસ્તુ ખરીદવાની અને વિદેશની વસ્તુઓનો બહિષ્કાર કરીશું तो देश ने વધુ મજબૂત બનાવી શકીશું. आज युवाओं के अंदर जो उत्साह और उमंग देखने को मिली और सभी ने साथ में मिलकर आज यहाँ पर 9 प्रकार की प्रतिज्ञा ली गई है, जिसमें कि हम देश के लिए सभी नागरिक युवा सशक्त हैं और हर हमेशा देश पर किसी भी प्रकार की जो कठिनाइयाँ जो हमला होगा तो हम सब हमारे देश के साथ में हैं. પંચમહાલના જાંબુઘોડામાં આજથી સરકારી ITI ખાતે ઔદ્યોગિક રોજગાર એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે. મેળામાં SSC, HSC, ITI ડિપ્લોમા તથા સ્નાતકની લાયકાત ધરાવતા 18 થી 32 વર્ષની વયના રોજગાર ઇચ્છુક મહિલા અને પુરુષ ઉમેદવારોને તેમના બાયોડેટા, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલ સાથે રૂબરૂ હાજર રહી ભરતી મેળાનો લાભ લઈ શકે છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. બેલેટ પેપર વડે રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ. રાજ્યભરમાં આજે યોજાનારી ઓપરેશન શિલ્ડ અંતર્ગતની કવાયત વહીવટી કારણોસર મોકૂફ. મધ્યરાત્રિ બાદ અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે થયેલા વરસાદ વચ્ચે આજે રાજ્યભરમાં વરસાદનો વર્તારો. અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ કરવાના અભિયાનના 14મા દિવસે 676 ટન કચરાનો નિકાલ કરાયો. અમદાવાદના લો ગાર્ડન પાસેથી ગુમ થયેલી બાળકીને 96 કલાકની જહેમત બાદ હેમખેમ શોધી કાઢતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ. રાજ્યની ઉભરતી ક્રિકેટની યુવાન પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે 31મી મેથી અમદાવાદમાં ક્રિકેટ પ્રીમિયર લીગ યોજાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.